નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કાલે ધોરણ 10 માં વિજ્ઞાનનું પેપર હતું પૂરક પરીક્ષાનું. તો આજે આપણે એનું સોલ્યુશન જોઈશું. તો સૌથી પહેલા અહીંયા તમે જોઈ શકો છો વિભાગ એ, સંતરામાં નીચે પૈકી કયો એસિડ હોય છે? તો એનો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? સાઇટ્રિક એસિડ આવશે, ઓપ્શન નંબર સી. એના પછી બીજો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિઓમાં જલવાહક ખાલી જગ્યા માટે જવાબદાર છે. તો તમને ખબર પડે કે જલ એટલે શું થાય? પાણી થશે. તેનો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? બી આવશે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહ, એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી. જે વિદ્યુત પ્રવાહ હશે, કરંટ હશે, એ ખૂબ વધી જાય છે. એના પછી ચોથા નંબરનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, બ્યુટેનોનમાં નીચેના પૈકી કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પાછળ શું બોલાય છે? ઓન બોલાય છે. તો ઓન શેમાં બોલાશે? કીટોનમાં બોલાશે. આલ્કોહોલમાં ઓલ બોલાય, આલ્ડિહાઇડમાં આલ બોલાય, કાર્બોક્સિલિક એસિડમાં ઓઇક એસિડ બોલાય. તો કીટોનમાં શું બોલાશે? ઓન બોલાશે. તો બ્યુટેનોન, એનો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? બી આવશે. એના પછી પાંચમા નંબરનો એમસીક્યુ છે, બે ચેતાકોષોની વચ્ચે આવેલા ખાલી ભાગને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એમાં આવશે ઓપ્શન નંબર ડી, ચેતોપાગમ. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કયું હશે? તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 25 સેન્ટીમીટર, ઓપ્શન નંબર એ 25 સેન્ટીમીટર. એના પછી 6 ખાલી જગ્યાઓ, 1 કિલોવોટ અવર બરાબર 3.6 ગુણ્યા 10⁶ જૂલ થશે. એના પછી કાર્બનની સંયોજકતા, તો કાર્બનનો વિદ્યાર્થી મિત્રો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 6 થાય. તો એનો મતલબ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવશે અને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવશે. તો એની સંયોજકતા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 4 થશે. કાર્બનની સંયોજકતા કેટલી થશે? 4 થશે. મનુષ્યના લાળ રસમાં ખાલી જગ્યા ઉત્સેચક હોય છે. તો એનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? એમાઇલેઝ આવશે. જૈવિક ક્રિયાઓ, મનુષ્યમાં પાચન, એનામાંથી પૂછાયો છે ક્વેશ્ચન. એના પછી 10મો ક્વેશ્ચન છે, આનુવંશિક દ્રવ્યનો વિનિમય ખાલી જગ્યા પ્રકારના પ્રજનનમાં થાય છે. તો એનો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? લિંગી પ્રજનન. 11મો ક્વેશ્ચન છે, વક્રતા ત્રિજ્યા આપણને 20 સેન્ટીમીટર આપેલી છે અને કેન્દ્ર લંબાઈ આપણને શોધવાની છે. તો આ સૂત્ર તમને ખબર હોય, R બરાબર 2F. તો અહીંયા તમે કિંમત મૂકશો તો તમને ખબર પડી જશે કે F બરાબર શું થશે? R/2. R એટલે કે વક્રતા ત્રિજ્યા અને F એટલે કેન્દ્ર લંબાઈ. તો 20ના અડધા કરીશું તો જવાબ શું આવશે? 10 આવશે. અહીંયા સેન્ટીમીટરમાં છે તો જવાબમાં પણ આપણે શું લખવાનું? સેન્ટીમીટરમાં લખવાનું. એના પછી ખાલી જગ્યા અધાતુ પ્રવાહી સ્વરૂપે છે. તો એનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? Br એટલે કે બ્રોમિન આવશે. એના પછી ટ્રુ ફોલ્સ 5 પૂછાયા હતા તમારી પરીક્ષામાં, તો એ પણ આપણે જોઈ લઈએ. 11 pH ધરાવતું દ્રાવણ એસિડિક હોય છે, તમને ખબર જ છે. 7 હોય એને તટસ્થ કહેવાય, 7 કરતાં ઓછું હોય એને આપણે એસિડ કહીએ અને 7 કરતાં વધારે હોય એને શું કહેવાય? બેઝ કહેવાય. તો 11 વિદ્યાર્થી મિત્રો 7 કરતાં વધારે છે તો બેઝ કહેવાય. એ લોકોએ એસિડિક કીધું છે, એનો મતલબ 13માનો આન્સર શું આવશે? ફોલ્સ એટલે કે ખોટું આવશે. એના પછી સિન્નાબાર મર્ક્યુરીની કાચી ધાતુ છે. તો સિન્નાબાર એટલે થશે વિદ્યાર્થી મિત્રો HgS, મર્ક્યુરી સલ્ફાઇડ. તો આ વિધાન કેવું છે? સાચું છે. એના પછી કીધું છે કે વાય રંગસૂત્ર દ્વારા થાય છે અને અહીંયા લખેલું છે નર જાતિ. તો નર એમાં વિદ્યાર્થી મિત્રો X અને Y બંને આવશે, એનો મતલબ કે આ વિધાન સાચું છે. 16મા નંબરનું વિધાન પણ સાચું છે વિદ્યાર્થી મિત્રો અને 17માનું વિધાન કેવું છે? ખોટું છે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો, પહેલું અને છેલ્લું એ ફોલ્સ આવશે અને વચ્ચેના 3 શું આવશે? ટ્રુ આવશે. એના પછી અહીંયા આપણે એક વાક્યમાં આન્સર જોઈએ કે કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ કોષ વિભાજનને પ્રેરે છે? તો એનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? સાયટોકાઇનિન આવશે. અહીંયા તમે જોઈ શકો છો, હું લખી દઉં છું, સાયટોકાઇનિન અંતઃસ્ત્રાવ હશે, એ કોષ વિભાજનને પ્રેરિત કરે છે. વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે કેટલી મિનિટનો હોય છે વિદ્યાર્થી મિત્રો? એનો જવાબ આવશે 2 મિનિટ. જીવંત વાયર એટલે કે તમે પોઝિટિવ વાયર પણ કહી શકો, તો એમાં આપણને ખબર છે જવાબ શું આવશે? લાલ રંગનું અવાહક આવરણ હશે. અરીસાનું સૂત્ર શું આવશે વિદ્યાર્થી મિત્રો? 1/F બરાબર 1/V પ્લસ 1/U. આ તમારું અરીસાનું સૂત્ર છે. જનીન એટલે શું? એની વ્યાખ્યા પણ તમને વિદ્યાર્થી મિત્રો મળી રહેશે કે DNA નો એક ચોક્કસ ખંડ છે જે શું કરશે? પ્રોટીન સંશ્લેષણ માટે મદદ પૂરી પાડશે. અને CFC નું પૂરું નામ ક્લોરોફ્લોરોકાર્બન, એ પણ બહુ સિમ્પલ હતું. અને વિદ્યાર્થી મિત્રો દર વખતે 4 જોડકા પૂછાય છે, પણ આ વખતે વિદ્યાર્થી મિત્રો એક જ જોડકું પૂછાયું હતું અને એ પણ એક જ માર્ક્સનું છે. બરાબર. એક ટ્રુ ફોલ્સ અહીંયા આવી ગયો અને અહીંયા વિદ્યાર્થી મિત્રો માગ્યા મુજબમાં 4ની જગ્યાએ 6 પૂછ્યા હતા આ વખતે.
અને અહીંયા પણ એકદમ સહેલું છે, તમને જોઈને પણ ખબર પડી જાય. થાઇરોઇડ ઉપરથી થાઇરોક્સિન આવશે અને એડ્રિનલ ઉપરથી શું આવશે વિદ્યાર્થી મિત્રો? એડ્રીનાલિન આવશે. તો અહીંયા પણ તમને 1 માર્ક્સ મળી જાય. તો આ વિદ્યાર્થી મિત્રો 24 માર્ક્સના હેતુલક્ષી હતા, ઓબ્જેક્ટિવ હતા. એનામાંથી તમારે કેટલા માર્ક્સ આવશે તમે મને જણાવજો. અને વિભાગ બી માં અહીંયા તમે જોઈ શકો છો મિશ્ર ધાતુ વાળો ક્વેશ્ચન પૂછાયો હતો. એના પછી લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ. એના પછી છોકરીઓમાં અને છોકરાઓમાં કયા પરિવર્તન જોવા મળે છે. લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિનો તફાવત પૂછાયો હતો. અહીંયા તમે જોઈ શકો છો પુષ્પનું તમને આકૃતિ આપેલી છે અને તમારે દર્શાવવાનું છે. એના પછી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન થતી ઘટનાઓ. અહીંયા એક સૂત્ર તમને ખબર જશે, V = W/Q વિદ્યુત ચેપ્ટરમાંથી. એના પછી પોષક સ્તરો એટલે શું, અર્થિંગ વાયરનું કાર્ય શું છે, ઓમનો નિયમ પૂછાયો તો, ઓઝોન વાળું ક્વેશ્ચન છે, જઠરમાં થતી પાચન ક્રિયા, અને અહીંયા તમારે સંજ્ઞાઓ દર્શાવવાની છે વિદ્યુત બલ્બ અને અવરોધકની. એના પછી વિભાગ C ની અંદર આપણે વાત કરીએ તો અહીંયા 3 વ્યાખ્યા પૂછાઈ હતી ત્રીજા ચેપ્ટરમાંથી. એના પછી સંયોગીકરણ અને વિઘટન પ્રક્રિયા એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે. ધાતુ અને અધાતુના ગુણધર્મો પૂછાયા હતા ભૌતિક ગુણધર્મોના આધારે. અલિંગી પ્રજનનના કોઈ પણ 2 પ્રકાર. એના પછી ગર્ભ નિરોધનની વિવિધ રીતો અને 2 વિશે સમજાવવાનું હતું. એના પછી તમારે અહીંયા એક કેનાકૃતિ વાળો ક્વેશ્ચન, લેન્સનો પાવર પૂછાયો છે, શ્રેણી જોડાણનું સૂત્ર, પરાવર્તી ક્રિયા વાળો ક્વેશ્ચન. અને વિભાગ ડી માં જોવા જઈએ તો બીજા ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન પૂછાયા હતા જે દર વર્ષે પૂછાય છે. એક તટસ્થીકરણ અને ધ્રાણેન્દ્રિય સૂચકો 2 માર્ક્સમાં પૂછાયો હતો. અહીંયા વિદ્યાર્થી મિત્રો એ લોકોએ ખાવાનો સોડા પૂછ્યો છે. ચોથા ચેપ્ટરમાંથી બંધારણીય સમઘટકો એટલે શું અને તફાવત સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો. ચુંબકીય ક્ષેત્ર એટલે શું અને એની આકૃતિ દર્શાવવાની હતી, એના ગુણધર્મો લખવાના હતા. શ્વસન એટલે શું, તેના પ્રકાર, જારક શ્વસન, અજારક શ્વસન. એના પછી અહીંયા તમે જોઈ શકો છો એક હૃદય વાળો ક્વેશ્ચન હતો, એ નામ નિર્દેશન વાળી આકૃતિ, અને માનવ આંખ પણ તમારી પરીક્ષામાં પૂછાયું હતું. અને છેલ્લા ચેપ્ટરમાંથી જૈવ વિઘટનીય, જૈવ અવિઘટનીય એમાં તમારે વર્ગીકૃત કરવાનું છે, અને જૈવિક વિશાલન. તો જોવા જઈએ તો પેપર સહેલું હતું, તમે ખૂબ સરસ માર્ક્સે પાસ થઈ જાઓ. જો તમારે હવે સામાજિક વિજ્ઞાનનું પેપર હોય અથવા ગણિતનું પેપર હોય તો એના ઉપર પણ આપણે બહુ બધા વિડીયો બનાવેલા છે, તમે બધા જ વિડીયો જોઈ લેજો, તમારા ખૂબ જ સારા માર્ક્સ આવશે. અને વિજ્ઞાનના પેપરમાં અને જે કંઈ પણ પેપર તમે પૂરક પરીક્ષામાં આપ્યા હોય એમાં તમે ખૂબ જ સારા માર્ક્સે પાસ થઈ જશો. તો તમને બધાને બેસ્ટ ઓફ લક. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ.